જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રસ્તો તો બનાવ્યો છે, પરંતુ જરૂરી એવા સફેદ પટ્ટાઓ, રેડિયમથી સાઇડલાઇન ઇન્ડિકેટર અને સ્પીડ કંટ્રોલ માટેના રોડ સેફટી મુજબ ઓવર સ્પીડ પર દોડતા વાહનોને 4 રસ્તાઓ અને મુખ્ય માર્ગને જોડતા રસ્તા પાસે સ્પીડ બ્રેકરો મૂકવામાં આવ્યા નથી, જેને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. હજુ થોડા દિવસ પહેલા જ એક મોટર ચાલકે પણ અચાનક કાર દ્વારા અકસ્માત સર્જી વીજપોલ અને સ્ટ્રીટ લાઇટ પોલને નુકસાન પહોંચાડ્યું અને તેની સામે મોટા નુકસાન અંગે મોટી રકમનું પાણીચું બકડાવ્યું હતું. તેવી જ રીતે જૂનાગઢના બાબા કોમ્પ્લેક્સ પાસે એક પૂરપાટ ઝડપે બાઇક ચાલકે યુવાનને અડફેટે લેતા યુવાનને પણ ગંભીર ઇજા પહોંચી અને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ભાગી ચૂકેલા ગુનેગારોની ઓળખ ન થતાં અને આ વિસ્તારમાં નેત્રમ શાખા કે અન્ય સીસીટીવી ફૂટેજ ન મળતા પોલીસ તંત્રને પણ કોઈ હાથ લાગ્યું ન હતું અને યુવક વગર વાંકે અકસ્માતનો ભોગ બન્યો હતો. આ ઘટનાઓમાં ઈજા પહોંચનાર ઘા હજુ રૂંઝાયા નથી ત્યાં જૂનાગઢના પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેશભાઈ વાજાનું અચાનક જ મોટર કાર ડિવાઈડર સાથે અથડાઈ પલટી મારી જતા ગઈ મોડી રાત્રે ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. હાલ અકસ્માત અને ઘટના બાબતે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યાં તંત્ર દ્વારા રોડ સેફટીના ધારાધોરણ હેઠળ હજુ પણ કોઈની જીવ જશે પછી કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તો બીજી તરફ મહત્વનું છે કે આ વિસ્તારના ખાસ નગરસેવક અને ધારાસભ્યના રહેણાંક વિસ્તાર પણ છે, ત્યારે આ પદાધિકારીઓ દ્વારા પણ આ બાબતની નોંધ લેવી જોઈએ અને જનતાના હિતમાં યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જોકે એક એવી પણ માંગ ઉઠવા પામી છે કે જવાબદાર પદાધિકારીઓ લોકોની વ્યથા સમજે અને રસ્તાઓ પર સ્પીડ કંટ્રોલ માટેના સ્પીડ બ્રેકર અને સીસીટીવીની સંખ્યામાં વધારો કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ સાગર નિર્મલ, જૂનાગઢ. તમારું નામ? ગોવિંદભાઈ અર્જુનભાઈ જાદવ. શું ઘટના બની? આ મોટર એક્સિડન્ટ બની ગયો કઈ રીતે? એ હવે કઈ 180 ની સ્પીડમાં આવતી હતી, એની સાઈડમાં ત્યાંથી આ અવરી સાઈડમાં 2 થાંભલા ભાંગ્યા છે. કયા થાંભલા ભાંગ્યા? એક ઇલેક્ટ્રિકનો, આમ તો 2 ઇલેક્ટ્રિકના છે, એક મહાનગરપાલિકાનો અને એક જીઈબી વાળા. શું થયું શું? આ સ્પીડ બ્રેકર ન હોવાને કારણે આ બધું એક્સિડન્ટ અવારનવાર આવા એક્સિડન્ટ થાય છે. આની પહેલા કેરી ઉભી? આની પહેલા એક ફેરે 4 વ્હીલ ભટકાણી હતી, એ ઇલેક્ટ્રિક થાંભલો ભાંગ્યો હતો. અને આ મેં સંજય કોરડિયા નહીં પણ આ સંજય કોરડિયાને બધાને અમે 2-3 વાર રજૂઆત કરી તો એ કે મરે તો એના બાપના જાય કે અમારે શું લેવા દેવાય કે અમે સ્પીડ બ્રેકર અમને સરકારની મનાઈ છે. સંજય કોરડિયા નહીં, એને રજૂઆત કરી હતી અમે 3 જણાએ. હજી મારી પાસે નંબરે છે, એના નંબરે દઉં તેદીની વાત કરી હતી. તમારી શું માંગ? અમારી માંગ ઈ જ છે સ્પીડ બ્રેકર નાખવાનો. અમારા મંદિર પાસે હતો એ કાઢી નાખો, ઈ સ્પીડ બ્રેકર એ કાઢી નાખો. રોડ હારા બનાવ્યો તો પાછું સ્પીડ બ્રેકર એ નથી. અને અહીંયા અવારનવાર એક્સિડન્ટ થાય. જીવ જાય એની રાહ જુએ છે, અવારનવાર જીવ જાય છે. મહેન્દ્ર રામદત્તી મારું નામ છે. હું મારો ફ્રેન્ડ 2 જતા હતા 4 વ્હીલ લઈને, રામ હર્ષ કરી, અને હમેથી કાર આવતી હતી એને બચાવવા જતા અમારે 4 વ્હીલનો કાબુ ગુમાવતા અમે ભટકાઈ ગયા. પછી અમને બહુ ખ્યાલ નથી પણ હમેથી ગાડી આવતી હતી એને બચાવવામાં અમે ગયા તો 108 મારફતે અમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. હાલ અમે સારવાર હેઠળ છીએ અત્યારે.